મારું નામ જીગીશા ક્રિશ્ચન છે અને મારા મમ્મી છે એનું નામ છે કિરણબેન દિનેશચંદ્ર સંઘાણી. અને જ્યારે હું હાલોલથી એમને જે લઈને આવી હતી એ વખતે એમની પરિસ્થિતિ બહુ જ ગંભીર હતી અને ગંભીર એટલે એટલી હદ સુધી હતી કે 24 ઓક્સિજન પર એમને લઈને આવી હતી. અને અહીં આગળ આવ્યા પછી અમે ડૉક્ટર સાથે ડૉક્ટર મુકેશ દેસાઈ અને ડૉક્ટર તેજસ પટેલ સાથે કન્સલ્ટ કર્યો અને અમને પેશન્ટની આખી હિસ્ટ્રી જણાવી અને એવું કીધું કે તમારા મમ્મીની હાલત ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે, એટલે તમારે એમને હમણાં સ્ટાર્ટિંગમાં અમે એમને વેન્ટિલેટર પર મૂકીએ છીએ અને ઓક્સિજન તો અમારે એમને 50 to 80% હમણાં આપવું જ પડશે, કારણ કે એમને અત્યારે ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે અને એમાંથી અમને બહાર નીકળતા અઠવાડિયો જેટલો ટાઈમિંગ થયો અને એમાંથી ક્રિટિકલ કન્ડિશનમાંથી વેન્ટિલેટર પરથી અમને 7 દિવસ રાખ્યા, ત્યાર પછી અમને 2 દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખ્યા, ત્યાર પછી 2 દિવસ પછી અમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કર્યા. ત્યાં આગળ પણ એમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી. એમને ઓક્સિજનનું લેવલ ડાઉન થતું હતું, અપડાઉન થતું. એમાં પણ સિસ્ટર્સ આયામાંથી વોર્ડ દ્વારા ઘણીવાર અને આસિસ્ટન્ટ ડૉક્ટર દ્વારા પણ ઘણો બધો સપોર્ટ આપવામાં આવ્યો અને ત્યાર પછી એમની કન્ડિશન અત્યારે ખૂબ જ સરસ છે અને અત્યારે જ્યારે અમે ઘરે લઈ રહ્યા છીએ ત્યારે વગર ઓક્સિજને અને એકદમ સારી કન્ડિશન ફરતા હરી ફરી શકે અને